નમસ્તે દર્શક મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં એકવાર ફરીને તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, ખાસ જણાવવાનું એ છે કે આગલા 6 વર્ષથી 7મું વર્ષ શરૂ છે. આપણે પ્રાકૃતિક ખેતી જે સુભાષ પાલેકરની શિબિરની જે તાલીમ લીધા કેળે આપણે શરૂ કરી છે, તો 6 વર્ષથી ડીએપી કે ઉરિયા આ પ્લોટમાં આપણે અપલોડ નથી કરેલો. છતાં ઉનાળુ બાજરી વાવેલી હતી, બહુ જબરજસ્ત રિઝલ્ટ પણ મળ્યું હતું. નહીં રાસાયણિક દવા, નહીં ખાતર, માત્ર ને માત્ર જીવામૃત, આંકડાનો બોળો, આ બધું પિયતમાં આપવાથી નેનો ઉમેક અથવા ખાટી સાઈસ ગૌમૂત્ર એના છંટકાવ, તો બાજરો તમે જોઈ શકો છો. અને પાયાની અંદર ડીએપીની ઉરિયાની જગ્યાએ જે આપણે ગોવર્ધન ગોલ્ડ કરીને છે 100% ખાતર ઓર્ગેનિક આવે છે, એ આપણે પાયાની અંદર આપેલું છે. તમને થૂંભડા બતાવીશ. એક કંઈ થૂંભડું એવું નથી કે 6-7 હેઠે હોય. અને થોડોક કુદરતનો કપોક ભર ઉનાળે જોરદાર માવઠાના કારણે પવન સાથે વરસાદ કાલે થયો એટલે બધો બાજરો આડો પડી ગયો છે, જે પૂરો પાક્યો નહોતો. તો એક કોશિશ કરીશ તમને બધા થૂંભડા દેખાડવાની, કેવડા કેવડા થૂંભડા અને કેવા કેવા ડુંડા થયા છે. બાજરી જો કે મારા ધારામાં બહુ સારું રિઝલ્ટ આવ્યું હતું ને બહુ સારી. આ જે ડુંડા રહ્યા ને, આ એક જ થૂંભડાના છે બધા. 7-8 ડુંડા છે, એ આડું પડી ગયું છે, એક જ થૂંભડાના છે. તો નુકસાન પણ બહુ ઝાઝું થયેલું છે. આ બધી ભોં ભેગી થઈ ગઈ બાજરી, જે દાણા સડાઈ ગયા છે પણ પૂરા પાક્યા નથી. તો નુકસાન તો છે જબરજસ્ત. રિઝલ્ટ જોવો તમે. હવે આમાં ઘણા ખેડૂત એમ કહે કે ડીએપી ગુરિયા વગર થાય નહીં. તો આમાં તો બધું કમ્પ્લીટ દાણા બાણા સડેલા છે. શું ઘટે છે? આપણે 6 વર્ષથી આ પ્લોટની અંદર ડીએપી ઉરિયા નથી કરેલું. પ્રાકૃતિક ખેતીમાં કરેલું છે બધી વસ્તુ. ને બાજરી પણ ઘણી બધી વાવેલી છે ઉનાળુ. એટલે આવું બધું નુકસાન છે. માલિકા કોક ઝાડના દાણા નાખ્યા હતા, એ પણ સારા પડ્યા થૂંભડા. હા, થોડેક ઊભી છે, એક સાહ જ ઊભો છે બાજરીનો, બાકી બધું આડું પડી ગયું છે. આ ઊભેલા તેમ સાહ જોવો, કેવડા ડુંડા છે અને કેવા ભરાવદાર દાણા. ને કોશિશ કરીશ દેખાડવાની કે થૂંભડા તમને દેખાય. આ રીતે થૂંભડે બધી બાજરી થાય છે ડીએપી ઉરિયા વગેરે. અને આ ઝારે આડી પડી ગઈ ને ગીનાય લોથા તેમ જોઈ શકો. કોક દાણો ઝાર નાખ્યો તો એ પણ મસ્તીની ઝાર માલિકા પાક છે બિયારણ માટે. આ થૂંભડા આ છે થૂંભડા રિઝલ્ટ. એના ગણીને દેખાડ્યું આપણે કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9. આ એક જ છે. આ એકમાંથી 9 થૂંભડા થયેલા છે. આ થોડુંક છૂટું છે એટલે આમાં 9 છે, બાકી 6-7-8 5-6 છેલ્લા 5 સુધી લાગટ છે. તો આવું બધું રિઝલ્ટ મળેલું છે આપણને. જો તમે પણ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો આપણા 250 ઉપર વિડીયા ગાય આધારિત ખેતીમાં નાખેલા ચેનલમાં તમે પણ સબસ્ક્રાઈબ કરી અને ચેનલમાં જોઈ શકો છો, અથવા મને ફોન કરીને માહિતી મેળવી શકો છો. તો સાથે સાથે આપણે રજકો પણ વાવેલો હતો બિયારણ માટે. એની માથે રોલ આંક્યો ને એવો સપાટ કરી નાખ્યો છે. એમાંય કાંઈ બહુ વળશે નહીં. હાલો એ બતાવ્યું જરાક. આ
તમને લાગતું હશે કે વેતનો રજકો છે, ખાલી એટલું લાગતું હશે. આ રજકો કેડ હમાણો હતો, કેટલો કાંઠાળો કેડ હમાણો રજકો હતો, પણ આ વાવાઝોડું વરસાદ આવ્યો ને હુંવર દીધું બધું, માથે રોલ આંક્યો એવું થઈ ગયું. ખરેખરો પાક માથે આવી ગયો તો, અને ગરેડિયું તેમ જોઈ શકો છો બધું આડું પડી ગયું છે. હવે ચાલ્યા રાખે, બધું કુદરતના હાથનું છે. આ છે અડવા જીવામૃત બાયોગેસ્ટર પ્લાન્ટ. પિયતમાં આપણે આ જીવામૃત પુષ્કળ પાયેલું છે, ધરા અમૃત વાળાનું છે. દર પાણે આપણે આને પાયેલું છે. આનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. અને આ એક આપણે અંજામ બનાવેલું છે અગાઉથી, એ દર્શાવી દો. હવે આપણે આજકાલમાં અંજામના વિડીયો બનાવવાના છે, તો એ વિડીયો રોજ એક મૂકશું. જો આ રીતે બની જાય એટલે તૈયાર થઈ જાય પ્રવાહી. તો મિત્રો, આ વિડીયો સારો લાગે તો શેર પાછને સબસ્ક્રાઈબ કરી આગળ મોકલજો. ઉનાળામાં તો જો કે બહુ વિડીયો હાલતા નહોતા આપણા, પણ હવે ચોમાસાની સિઝન આવ્યા પહેલાં આપણે પ્રાકૃતિક ખેતી જો કરવી જ હોય તો તમારે દવાઈઓ બધી ઉનાળામાં બનાવવી પડે. પછી રોગ આવે ને તેમ બનાવવા બેહો તો ભેગું ન થઈ શકે. તો અત્યારે હવે મહિના દીની ચોમાસાને વાર છે વાવણી થવાની, તો અત્યારથી હવે તમારે 10 પરણી અરગ છે, અગ્નિ અસ્ત્ર છે, પછી અંજામ તો 3 મહિને તૈયાર થાય, એટલે એ તો ખાસ કરીને બનાવી જ નાખવું પડે. કોઈ પણ પ્રકારના પોપૈયાનું, કારેલાનું, એલોવેરાનું, ધતુરાનું બધા પ્રકારના જ્યુસ બને, આપણે અંજામ બને છે. બની ગયા કેળે 3 મહિને આ તેલ જેવું તમે પ્રવાહી જોઈ શકો છો. જો હેઠે એનો કદડો પડ્યો છે ને, ઉપર આ અંજામ આવ્યું બની જાય. આ નળી ફિટિંગ કરીને આપણે ગેસ એનો નીકળી જાય. 3 મહિને તૈયાર થશે. આ માત્ર 25 ગ્રામ છેલ્લું તેમ પપમાં નાખીને છાંટો ને તો એ ઓળું હોત મરી જાય. આનું રિઝલ્ટ મેં લીધેલું. તો એ બનાવવાનો સમય અત્યારે પાકી ગયો છે, તો આજકાલમાં જ આપણે એ બનાવશું ને વિડીયો મૂકશું. તમારે એ શીખવું હોય તો વિડીયો મારા જોતા રહેજો. બાકી તાત્કાળે તમે ચોમાસામાં પછી પ્રાકૃતિક ખેતી કરવામાં શરૂઆત કરશો ને દવા બનાવવાની તૈયારી કરશો ને, તો એ સમયે તમારે ભેગું ન થઈ શકે. દવાઈઓ બધી 10 પરણી અરક અત્યારે બની જવું પડે, એ 1.5 મહિને તૈયાર થાય છે. પછી અગ્નિ અસ્ત્ર, આપણે અજમાસ્ત્ર, એ બધાની વેરાયટી 6 મહિના સુધી રહે છે, એટલે તમારે અત્યારથી જ બનાવવું પડે. તો વિડીયો આગળ મોકલજો. મોબાઈલ નંબરે આપણે લખવી છીએ પણ બોલી નાખું 9714068510. અને ખાસ તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને આગળ મોકલજો તમારા ગ્રુપમાં, એટલે કોઈ 2 ખેડૂતને આની કંઈક સલાહ મળે તો પ્રાકૃતિક ખેતી તરફ વળે. બાકી ઝેર વગરની ખેતી અવશ્ય આપણે 2 થી 5 વર્ષ આવવા દેવી એટલે કરવી જ પડશે. નુકસાની તો બધાને છે, ખ્યાલ જ છે આપણને. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.